વચ્ચે એક સમાચાર, મારો સવાલ પછી રાખું, પણ એક સમાચાર, મોટા અપડેટ અત્યારે મળી રહ્યા છે. આસામથી સમાચાર મળી રહ્યા છે. આસામમાં ગૌરવ ગોગોઈ ચૂંટણી હારી ગયા છે. પ્રીતિ, કોંગ્રેસ માટે હાર્ટ બ્રેકિંગ સમાચાર. ખૂબ મોટો ચહેરો અને એક સમય ગૌરવ ગોગોઈના ચહેરા ઉપર આસામમાં કોંગ્રેસ જીતતી હતી એવા ગૌરવ ગોગોઈ અત્યારે પરાજયનો સામનો કરી રહ્યા છે. ગૌરવ ગોગોઈ ચૂંટણી હાર્યા છે. આસામના એક સૌથી મોટા સમાચાર, આસામમાં 97 બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી છે ને એની વચ્ચે ગૌરવ ગોગોઈનો ચૂંટણીમાં આ મોટો પરાજય સામે આવ્યો છે. આ મોટો અપસેટ કહી શકાય. ગૌરવ ગોગોઈ જે છે આસામમાં હાર્યા છે. ગૌરવ ગોગોઈ, ત્યારબાદ સર્વાનંદ સોનોવાલ ને હવે હેમંતા બિસ્વા શર્મા, જે અલગ અલગ ચહેરા બદલાતા રહ્યા છે અને આસામ માટે આ સૌથી મોટો અપસેટ કહી શકાય. અને આસામની ચૂંટણીના પરિણામો પર અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં ચાનું બાગાન છે અને એની ઉપર ચૂંટણીનું આ પરિણામ, જ્યાં ભારતીય જનતા પાર્ટી 97 બેઠક પર આગળ થઈ રહી છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં તો ભારતીય જનતા પાર્ટી પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. પૂર્ણ અને સ્પષ્ટ બહુમત સાથે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે. કોઈ ટેકાની જરૂર નથી. અહીંયા પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી. મમતાના ગઢના કાંગરા ખેરવવામાં ભારતીય જનતા સફળ થઈ છે. 2011થી મહેનત, 2016ની મહેનત, 2021ની મહેનત આખરે રંગ લાવી છે 2026માં. અને કહેવાય ને કે એક નવું રાજ્ય ઉમેરાઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીના જે ભારતના નકશામાં કહી શકાય. અને હાલમાં પશ્ચિમ બંગાળમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. તમિલનાડુના પરિણામોમાં વિજય તિલક જોવા મળી રહ્યો છે, કારણ કે વિજય થાલાપતિની ટીવીકેનો અહીંયા જલવો જોવા મળી રહ્યો છે. 110 બેઠકો પર સૌથી મોટી પાર્ટી બનીને ટીવીકે સામે આવી રહી છે. અને એક સુપરસ્ટાર હવે મુખ્યમંત્રી તરીકે જોવા મળે તો પણ નવાઈ નહીં. તમિલનાડુના પરિણામોમાં આ વિજય તિલક ડીએમકે અને એઆઈડીએમકેને પાછળ છોડીને વિજય થાલાપતિની ટીવીકેનો અહીંયા જલવો જોવા મળી રહ્યો છે. સાથે અન્ય રાજ્યોની વાત કરીએ તો ટીવીકે 110 બેઠકો પર સૌથી મોટી પાર્ટી તો બની છે, પણ અહીંયા પુડુચેરીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી 15 બેઠકો સાથે આગળ વધી રહી છે. તમિલનાડુના આ પરિણામ ખૂબ ચોંકાવનારા કહી શકાય, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હવે લોકો